લખતર આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન। લખતર તાલુકામાં આજરોજ આંગણવાડી કર્મચારી સંગઠનના નીજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા આરસીડીએસ ઓફિસ તાલુકા પંચાયત લખતર ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસ ખાતે મામલતદારને આવેદન આપી પગાર વધારાની માંગ કરવામાં આવી। આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું, જેમાં માનવ વેતન કામ કરતા આંગણવાડી તથા આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારા માટે ઉગ્ર માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। દાદિયા દીપિકાબેન એચ છે। હું લખતર તાલુકાની ભણા આંગણવાડી નંબર 2 માંથી બોલું છું। અમારી સરકારશ્રી પાસે એટલી માંગણી છે કે અમને 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી। તો સરકારશ્રી પાસે અમારી એટલી માંગણી છે કે અમને માનદ વેતનમાં દૂર કરી અને અમને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે। તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાંના, એ મોબાઈલ કામ કરતા નથી, તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલાં માગણી કરેલી હતી, તો એ પણ અમારી પૂરી કરેલ નથી। તેમજ અમને 58 વર્ષે જે અમને રિટાયર્ડ કરવામાં આવે છે એની જગ્યાએ અમને 60 વર્ષે રિટાયર્ડ કરવામાં આવે। તેમજ અમને પ્રમોશન પણ વય મર્યાદા 45થી વધારી અને કરવામાં આવે અને પ્રમોશન પણ દરેક બહેનોને આપવામાં આવે।